गुड मॉर्निंग एंड आज जा रहे हैं गांव वापस क्योंकि शादी का एक फंक्शन है वो अटेंड करने के लिए। आज थोड़ा लेट हो गया है तो थोड़ा जल्दी करेंगे और नाश्ता भी बाकी है, इसलिए नाश्ता करके फटाफट निकलना है जल्दी ताकि वहाँ पर टाइम पर पहुँच सके हम लोग। आज हिंदी में थोड़ी बात करीशू અને થોડી ગુજરાતીમાં થોડુંક રહેશે મારું બંને લેંગ્વેજમાં, તો હિન્દી થોડી ઓછી જ ફાવે છે એટલે ફંક્શન ના બતાવી શક્યો એની માટે સોરી, કારણ કે થોડી ભાગદોડી જ હતી અને અમે થોડાક મોડા પડ્યા હતા એના લીધે. આમ તો થોડાક ખાસા મોડા થઈ ગયા હતા, કરીબન કલાક દોઢ કલાક જેવું મોડું થઈ ગયું હતું અમને, એટલે ફટાફટ આવ્યા, એના ફંક્શન થોડું અટેન્ડ કર્યું, જમવાનું જમીને હવે ફરીથી પાછા જઈએ છીએ ઘરે. આજે મારો વારો છે સાસરીના લગ્નનો. લગ્ન કે માંડવા મતલબ એક જ ને. લગ્ન તો આવતીકાલે છે જે આપણે અટેન્ડ કરવાના નથી, પણ મહેમાનોમાં જ આપણે અટેન્ડ કરી શકીએ ને અત્યારે. હા, તો અત્યારે મહેમાનો છે એટલે રજાના અભાવના કારણે એક અઠવાડિયું પિયરના લગ્નમાં એક દિવસ અમદાવાદ ગામ બસ જ કરતો રહું. મારે તો 2 જ વાર થયું છે. તો હવે ઘરે જઈશું. જમવાનું ખૂબ જ સરસ હતું, મજા આવી. તો તમે ચાલો અમારી સાથે, અમે તમને મૂકી દઈશું. દાદી બેસી દાદી. તો આ છે અમારું ઘરની પાછળનો એરિયા જે ખૂબ જ સુંદર છે. ફોઈ લઈને નહીં આવતા દાદી ઘેર? દાદીને ઘરે લઈને આવો ને. મળ્યા દાદી ના પાડે છે. હું કહેતા હતા હે તો અમે જઈએ અમદાવાદ તો પાછા એમને લેતા જશું એમ. હા તે કહેજો તો ઉબર મોકલી નહીં દીધા હજી નીકળ પણ આપણે કેજો નહીં મોકલી એટલે તે ઉબર રાખજો કે છે ડુંગર અને અત્યારે ખૂબ જ સુંદર નજારો છે. ખુલ્લું આકાશ, હરિયાળી, ચોખ્ખા રસ્તા. સાસરીમાં લગ્નમાં જવાની પણ એક અલગ જ મજા છે. નવા નવા વ્યક્તિને મળવાનું બધા પૂછે નહીં. મારી સાસરીમાં જાવ તો એ પૂછે, તાર સાસરીમાં તો એ પૂછે. કેટલું સારું લાગે એકબીજાને મળવાનું. ખૂબ જ સુંદર ડેકોરેશન કર્યું છે. ડુંગરોની વચ્ચે ઘર છે. આ અમારા મોટા ભાઈની ગાડી અને વાઈફ. આટલો સુંદર નજારો હોય અને અહીંયા રહેવાનું હોય તો કેટલી મજા આવી જાય. પણ જે તકલીફ ચોમાસામાં પડે અહીંયા બહુ જ ખરાબ. મજા તો આવે વિકી, પણ જીવડા બહુ હેરાન કરે ને. જીવડા તો બધી જગ્યાએ હેરાન એ તો કરશે જ. એ તો જરૂરી થોડી. વાવ વિકી, બોર ક્યારે પાકશે હવે? ગામડાના અમારા ઘરો. તો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને રેસ્ટ કરીને પછી મળીએ. આ રીદ્રાક્ષ અને
હજુ ખાસા ટાઈમ પછી લાગી છે. હજુ બસ ખાલી 2 જ ઝુમકા લાગ્યા છે હજુ તો. એક આ રહ્યું અને એક આ બીજું. આ બીજું લાગે છે ઝુમકું. ખાસા ટાઈમ પછી લાગે છે અને કરીબન 2-3 વર્ષ થઈ ગયા ત્યારે આટલું મોટું ઝાડ. આનું થયું છે વેલો થયો છે, ઝાડ તો નહીં વેલો. એટલે ખુશી થાય છે કારણ કે 3 વર્ષ પછી 2 ઝુમખા લાગ્યા. હવે ખબર પડશે ટેસ્ટ આનો કેવો છે, એના પછી ખબર પડે. ખાટો છે, મીઠો છે, અને લગભગ મીઠો જ હોવો જોઈએ. અને આ પછી બીજી પેલી મોટી ઓરેન્જ રેડ ટાઈપની આવે છે ને એ વાળી છે, રેગ્યુલર વાળી નથી. એટલે હવે જોઈએ કેવી લાગે છે. આનો વેલો શરૂઆત તો અહીંથી જ થઈ છે. બસ અહીંથી પછી આ સાઈડ આંબા પર જાય છે ને પછી અહીંથી આમ જાય છે બીજે. ત્યાં શું કરો? દ્રાક્ષ આ નાનો તોડતો નહીં, પાકું છે, કાચી છે, પાકે ત્યાં તોડજો. ઓકે, એ તોડે વન તોડ્યા, વન એ બધી તોડશે, એક જ સિંગલ તોડ્યા. કાકુને બતાવો. 1 મિનિટ કરીને ફ્રન્ટ કેમેરો કરે. હવે શું કરવાનું? હા, કાકીનો દીકો, કાકાનો આખો કેડ દો. એક જ કરી દે. કાકીનો દીકરો છે. પાડજો કે હું ઉતારું છું. ઉભો તો રે. તારું કયું છે? એટલું મોટું લે. આર્યું લે. તોડવાનું છે? તારું હાથ છે? નજીક આવ કે ઉપર ઉપર કાંટા વાગશે. ઉપર અહીંયા બાજુ લે. કયું? આ ક્યાં? આ નહીં જોઈતું? તોડું પાક્કું? પછી માથામાં લગાવીશ પાક્કું? ત્રીજો નાનકુડો. ચાલો આવી ગયા. લાવો હેડો, ઉતરો. તમારી સવારી આવી ગઈ. હેડો લાવો. થેન્ક યુ. હું બેસું નાનું? કાકી બેસે? તો હું અને નાનું મેગી બનાવીએ છીએ. 1 કે 2? 1 2 3. 3 નહીં બનાવી બેટા. એક જ કરું છું નાનું. હો થોડી યલો બી થઈ જશે. હા. તને કેવી ભાવે યલો? હા, પણ મેગી રોજ રોજ ના ખવાય હો બેટા. યલો વાહ, તૂટી ના નાખતી. નથી તોડતી બેટા. હવે આ બાજુ કર. તને આમાં આપીશ. આમાં કાકી મને આપને. આપું બેટા. જો આપણે મેગી બતાવી દઈએ. વાવ, મને હજી થાય છે બેટા. ઓ આમ રે, આ બાજુ રે, દૂર રે, થોડો દૂર રે. જોજો લે થાય છે. હવે મસ્ત માઈક બને. થેન્ક યુ બેટા. મહેમાન આવ્યા
ગયા છે તો હવે ચા બનાવું છું. કાકુને ખવડા તો લઈ લો નાનું થોડી ખવડાવશે નહીં બેટા. લઈ લો પહોંચી ગયા છે ઘરે અને જમી લીધું છે. કાલે જોબ પર જવાનું છે વહેલા, તો દૂધીસા મારી દઉં છું. સવારે એટલો ટાઈમ નહીં મળે મને કટ કરવા માટે. આજે મારા વાઈફ બોલી છે પૂરા બ્લોગમાં, અને એનો જ આખો બ્લોગ છે આજે. તો જોજો, મજા આવશે. અને ગુડ નાઇટ, અને મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. એક નવા વિડીયોઝ માટે અને એન્ટરટેનમેન્ટ થઈ જશે એની માટે.